જૂનાગઢમાં લોકોની મિલકતો પચાવી પાડતી કુખ્યાત બંગલા ગેંગ સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયા બાદ છેલ્લા 9 મહિનાથી નાસ્તા ફરતા વધુ 3 આરોપીઓને એલસીબી પોલીસે રાજકોટના ખીરસરા ગામેથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ભાવિન બઢ, નિલેશ બઢ અને લાખો હુણનો સમાવેશ થાય છે. અગાઉ આ ગેંગના કરશન મોરી અને દિલો ભગત ચેલોણાની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે આ ત્રણેય સામે મિલકત જપ્તી અને ફરારી જાહેરનામું બહાર પાડ્યું હતું. પોલીસે ત્રણેયને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે આ ગેંગથી પીડિત અન્ય નાગરિકોને પણ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. સીધી કે આડકતરી રીતે કોઈ પણ વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં આવેલા હોય અથવા કોઈની પણ મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી હોય તો તેઓ જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરી શકે છે. આપની માહિતી તદ્દન ગોપનીય રાખવામાં આવશે અને આપની જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત પડાવી પાડવામાં આવેલ હશે તો તે 100% આપને પરત કરવામાં આવશે.